રાજકોટ ભાજપ કોર્પોરેટરની વાયરલ ચેટથી ખળભળાટ મચી ગયો। વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટ વાયરલ થઈ। કોર્પોરેટરની મહિલા સાથેની ચેટ જે વાયરલ થઈ છે, જેમાં બીભત્સ અને વિવાદાસ્પદ વાતોના સ્ક્રીનશોટ જોવા મળ્યા છે। ચેટમાં કોર્પોરેટરનો ફોટો પણ સાથે શેર કરાયો છે। વાયરલ ચેટથી અનેક ગંભીર સવાલ ઉભા થયા છે। વાયરલ ચેટની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, આજે વિવાદ આવ્યો છે બીભત્સ અને વિવાદાસ્પદ ચેટનો જે સ્ક્રીનશોટ સામે આવ્યા છે, આ સ્ક્રીનશોટને લઈને શું સામે આવ્યું છે, કેટલી હકીકત છે આમાં? ચોક્કસપણે અમિતા, જે રીતના જે સોશિયલ મીડિયા ઉપર આ ચેટ વાયરલ થઈ છે ને જે રીતના જેમાં જે વાતચીતની જે વાત કરવામાં આવે તો વાતચીતની અંદર પણ બીભત્સ તો વાત છે તે કરવામાં આવતી હોય છે તે જોવા મળ્યું છે। સાથે જે સ્ક્રીન જે વોટ્સઅપ સ્ક્રીન ઉપર છે તેમાં પણ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા છે તેનો ફોટોગ્રાફ્સ પણ રાખવામાં આવ્યો છે। જોકે આ ચેટને લઈને સંજયસિંહ રાણા સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરવાના પ્રયાસો કર્યા હતા। તેઓ હાલ લગ્ન પ્રસંગમાં છે અને બપોરે મીડિયા સમક્ષ આવશે તેવી વાત છે તે કરવામાં આવી છે। પરંતુ જે પ્રાથમિક વાત છે તે તેમણે કહી છે કે આ ચેટ મારી નથી, કોઈએ મોબાઈલ હેંગ કર્યો છે કે અથવા કોઈ વસ્તુ છે તેને લઈને પણ તેઓ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે કે જરૂર જણાશે તો સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ પણ નોંધશે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે હાલ આ ચેટ જે રીતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે તેને લઈને ચર્ચાએ જોર પણ પકડ્યું છે। બીજી બાજુ જે વાત કરવામાં આવી રહી છે, સૂત્રો પાસેથી વિગત મળી રહી છે કે આ ચેટ છે તે વોર્ડ નંબર 18ના જ કોઈ મહિલા સાથે તેમણે કર્યા હોવાની વાત છે તે અત્યારે લોકોમાં ચર્ચાઈ રહી છે। સાથે બીભત્સ વાતો પણ કરવામાં આવી છે તે પણ આમાં જોવા મળ્યું છે। અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે તેમાં મહિલાઓને આગવું સ્થાન આપવામાં આવે છે, મહિલાઓની કદર થતી હોય છે અને તેની જ સાથે જો આ પ્રકારની ચેટ જે વાયરલ થઈ છે તેને લઈને રાજકોટ શહેરની અંદર અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।